આ આગાહીથી બચીને રહેજો। આ તારોકથી વાતાવરણમાં આવશે પલટો। અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। તો ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે 6 થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે। સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા છે। 27 અને 28 ડિસેમ્બર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે। તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે, જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે। તેમણે કહ્યું કે 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આડસામાં એક ડિપ્રેશન બનશે। તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ છે। પ્રદેશના બાકીના ભાગોમાં સામાન્ય છે। આ સાથે જણાવ્યું કે ગુજરાતમાં 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે। ત્યારબાદ 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં કાતિલ ઠંડી આવી શકે છે। કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે। કચ્છના નળિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે। વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે। જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે, જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે। દિતવાહ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ઉત્તર દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખશે।